હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ધોરણ 6ની અંદર અંગ્રેજીમાં નવી બુક પ્રમાણે યુનિટ નંબર 6 જેનું નામ છે યુનિટી ઇન ડાયવર્સિટી, તેની અંદર મિત્રો આપણે રીડિંગ જોવાના છીએ. સંપૂર્ણ સોલ્યુશન અનોખું અને સમજૂતી સાથેનું આપીશું. તો ચાલો શરૂ કરીએ. મિત્રો વિડીયોના પાર્ટ 1ની અંદર આપણે અગાઉની જે કવિતા છે તે આપી દીધી છે, તેનું સોલ્યુશન સરસ મજાનું કરી દીધું છે ને તેનું લખવાનું જે પણ થતું હતું એ પણ લખી દીધું છે. આ વિડીયોના એટલે કે આ વિડીયો છે પાર્ટ 2, તેની અંદર આપણે રીડ ધ સ્ટોરી, આ સ્ટોરી વાંચીશું જેનું નામ છે ડિફરન્ટ લાઇટ, એટલે કે અલગ લાઇટો. તે સંપૂર્ણ વાર્તા છે, સારી રીતે સમજીશું, ભાષાંતર પણ કરીશું અને જે પણ મિત્રો લખવાનું થતું હશે એ પણ લખીશું. તો ચાલો શરૂ કરીએ છીએ. તેની અંદર પહેલો છે, ધેર વોઝ અ વોટર બેરિયર ઇન સંગમપુર. હી હેડ 2 large pots. He carried the pots on his shoulders with the help of stick. The pots were set on both the ends of the stick like cupboard. He delivered water to his master in those 2 pots. એટલે કે સંગમપુરમાં એક પાણી વાહક હતો. તેની પાસે 2 મોટા માટલા હતા. તે એક લાકડી વડે માટલા પોતાના ખભા પર ઊંચકતો. કાવડની જેમ લાકડીના બંને છેડે માટલા ગોઠવેલા હતા. તે 2 માટલામાં પાણી ભરી તેના માલિકને પહોંચાડતો. One of the pots had a hole in it, but the other pot was perfect. At the end of a long walk from the river to his master's house, the first pot remained half filled and the other was full. એટલે કે 2માંથી એક માટલામાં કાણું હતું પણ બીજું માટલું આખું હતું. નદીથી માલિકના ઘરે જવા માટે લાંબા અંતરના અંતે પહેલું માટલું અડધું ભરેલું રહેતું અને બીજું પૂરેપૂરું ભરેલું રહેતું. This continued for 2 months. Their bearer delivered only 1.5 pots of water to his master's house. એટલે કે આવું 2 મહિના ચાલ્યું. પાણી વાહક તેના માલિકના ઘરે ફક્ત 1.5 માટલા જેટલું જ પાણી પહોંચાડતો. Of course, the perfect pot was happy and proud, but the poor pot was sad because it had a hole. અલબત્ત આખું માટલું ખુશ હતું અને તેને ગર્વ હતો, પણ બિચારું કાણાવાળું માટલું ઉદાસ હતું કારણ કે તેમાં કાણું હતું. After 2 months, one day, the first pot told the water bearer, I am ashamed of myself and I want to say sorry to you. 2 મહિના પછી એક દિવસ પહેલા માટલાએ પાણી વાહકને કહ્યું, મને મારી શરમ આવે છે અને મારે તમારી માફી માંગવી છે. The water bearer asked, why? What are you ashamed of? પાણી વાહકે પૂછ્યું, શા માટે? તને શેની શરમ આવે છે? The pot replied, for past 2 months I delivered less water than the other pot. My water leaks out all the way back to your master's house. You don't get full value for your efforts because of my hole. માટલાએ જવાબ આપ્યો, છેલ્લા 2 મહિનાથી મેં બીજા માટલા કરતાં ઓછું પાણી પહોંચાડ્યું છે. તમારા માલિકના ઘરે પાછા ફરતા આખાય રસ્તે મારું પાણી ચૂવે છે. મારા કાણાને કારણે તમને તમારા શ્રમની પૂરી કિંમત મળતી નથી. The water bearer felt sorry for the pot. પાણી વાહકને માટલાની દયા આવી. He said to the pot, today when we return to the master's house, I want you notice the beautiful flower along the path. તેણે માટલાને કહ્યું, આજે જ્યારે આપણે માલિકના ઘરે પાછા ફરીએ ત્યારે હું ઈચ્છું છું કે તું રસ્તામાં આવતા સુંદર ફૂલો તરત જ નજર કરે. Yes, they returned. The pot noticed the sun warming beautiful flowers on each side of the path. જ્યારે તેઓ પાછા ફરતા હતા ત્યારે માટલાએ રસ્તાની તેની તરફ સૂર્યપ્રકાશની ઉષ્મામાં ખીલેલા સુંદર ફૂલો જોયા. It was happy to see the beautiful flowers, but at the end of the path, it still felt bad because it had again asked out half the water. સુંદર ફૂલો જોઈને તે ખુશ થયું, પણ રસ્તામાં છેડે પહોંચતા જ તેને દુઃખ થયું કારણ કે તેમાંથી ફરીથી અડધું પાણી ચૂવી ગયું હતું. The bearer said to the pot, did you notice the flower only on your side of the path? There were no flower of the other pot's side. I know about your hole. I planted flower seeds on your side of the path. Every day while we walked back from the river,
The leaked water fell on them. Everyone is important, everything is useful. પાણી વાહકે માટલાને કહ્યું કે તે રસ્તાની ફક્ત તારી તરફ જ ફૂલો જોયા ને, બીજા માટલાની તરફ ફૂલ નહોતા. મને તારા કાણા વિશે ખબર હતી. રસ્તાની તારી તરફ જે ફૂલોના બી વાવ્યા હતા, રોજ જ્યારે આપણે નદી તરફ પરથી પાછા ફરતા ત્યારે ચૂવેલું પાણી તેના પર પડતું. દરેક વ્યક્તિ મહત્વની છે અને દરેક વસ્તુ ઉપયોગી છે. મિત્રો, આ સાથે આપણે સરસ મજાની અહીં વાર્તા પૂર્ણ થયા છે. તેની નીચે આપણને કહ્યું છે રાઇટ વર્ડ રિલેટેડ ટુ ધ ગિવન વર્ડ્સ, એટલે કે અહીં આપણને કહ્યું છે કે જે સાચા શબ્દો છે તેની સામે આપણે લખવાના થશે. તો અહીં આપણને એક્ઝામ્પલ તરીકે પણ કહ્યું છે ફ્લાવર્સ, તો તેની સામે જે ઘણા બધા શબ્દો આપેલા છે. તો તેવી જ રીતે નીચે આપણને મિત્રો કહ્યું છે વોટર, તો વોટરની સામે આપણે લખીશું રિવર, વેલ, પોટ્સ, ગ્લાસ, ડ્રિંક અને બાથ. બીજા નંબરે છે પોટ, તો આવશે રાઉન્ડ, વોટર, વેલ, રિવર અને પોટર. ત્યારબાદ 3 સીડ્સ, તો આવશે પ્લાન્ટ, અર્થ, સનલાઇટ, ટ્રી અને ફ્રૂટ. 4 હાઉસ, તો સામે આવશે ફેમિલી, બ્રિક, રૂફ, વિન્ડો અને ડોર. 5 વિલેજ, તો સામે આવશે પીપલ, રિવર, ફિલ્ડ, વેલ અને ટેમ્પલ. ત્યારબાદ પ્રશ્ન 2 છે આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે વેર ડીડ ધ વોટર બેરિયર લાઈવ? આન્સર થશે તો વોટર બેરિયર લાઈવ ઇન સંગમપુર. પ્રશ્ન 2 વાય વોઝ ધ અધર પોટ હેપી? જવાબ થશે ધ અધર પોટ વોઝ હેપી બીકોઝ ઇટ વોઝ પરફેક્ટ. પ્રશ્ન 3 વોટ વુડ યુ ડુ વિથ ધ ફર્સ્ટ પોટ ઇફ યુ વેર ધ વોટર બેરર? જવાબ થશે આઈ વુડ ડુ જસ્ટ વોટ ધ વોટર બેરર ડીડ. પ્રશ્ન 4 રાઇટ ધ સોર્સેસ ઓફ વોટર? જવાબ થશે રેઇન, સીઝ, રિવર્સ, સ્ટ્રીમ્સ, લેક્સ, પોન્ડ્સ, વેલ એન્ડ ડેમ્સ. ત્યારબાદ પ્રશ્ન 3 છે રાઇટ હુ સેડ ટુ હોમ? તો મિત્રો અહીં જે સેન્ટેન્સ આપેલા છે, તમારો કોષ્ટક આપેલો છે, તેની અંદર પણ એક સેન્ટેન્સની જે કોષ્ટક છે તેની સામે આપણે હુ અને હુમ તેની અંદર લખવાનું થશે. તમારે આ બંને જગ્યાએ ખાલી જગ્યાઓ આપેલી હશે. તો પહેલું સેન્ટેન્સ છે ફોર પાસ્ટ 2 months આઈ ડિલિવર્ડ લેસ વોટર ધેન ધ અધર પોટ. તો ત્યાં આવશે ફર્સ્ટ પોટ ને હુમમાં આવશે વોટર બેરર. ત્યારબાદ બીજા નંબરે જોઈએ માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ. તો આવશે ફર્સ્ટ પોટ અને વોટર બેરર. ત્યારબાદ ત્રીજા નંબરે જોઈએ યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર ઇફોર્ટ્સ બીકોઝ ઓફ માય હોલ. તો અહીં આવશે ફર્સ્ટ પોટ અને વોટર બેરર. 4 ટુડે વેન રિટર્ન ટુ ધ માસ્ટર હાઉસ આઈ વેન્ટ યુ ટુ નોટિસ ધ બ્યુટીફુલ ફ્લાવર અલોંગ ધ પાથ. તો એ સામે આવશે વોટર બેરર અને ફર્સ્ટ પોટ. ત્યારબાદ 5 ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી ઓન યોર સાઇડ ઓફ ધ પાથ? અહીં આવશે વોટર બેરર અને ફર્સ્ટ પોટ. ત્યારબાદ આગળ મિત્રો પ્રશ્ન નંબર 4 છે સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં જે ટેબલ આપેલો છે તે તમારા સારી રીતે વાંચવાનું છે, જોવાનું છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ ટેબલ તમારી બુકની અંદર પણ આપેલો છે, પરંતુ નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના થશે. જેમાં પહેલો પ્રશ્ન છે હાઉ મેની લેંગ્વેજીસ આર ગિવન ઇન ધ ટેબલ? જવાબ થશે there are 6 languages given in the table. પ્રશ્ન 2 how can we ask names in Punjabi? જવાબ થશે તું હડ્ડા નામ કી હે. ત્યારબાદ પ્રશ્ન 3 ગુજરાતી ઇઝ લેંગ્વેજ ઓફ fill in blanks a western state of India. તો અહીં જે ખાલી જગ્યા આપેલી છે તેના માટે આપણે સંપૂર્ણ સેન્ટેન્સ લખી દીધું છે ગુજરાતી ઇઝ લેંગ્વેજ ઓફ, તો અહીં આવશે ગુજરાત, વેસ્ટર્ન સ્ટેટ ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 4 હાઉ વિલ યુ આસ્ક યોર ફ્રેન્ડ હાઉ આર યુ ઇન તેલુગુ? જવાબ થશે મીરુ ઇલ્લા ઉન્નારુ. પ્રશ્ન 5 રાઇટ આઈ એમ ફાઇન ઇન સંસ્કૃત? તો જવાબ થશે અહમ ખુશલી ઓર ખુશલી અસ્મી. તો મિત્રો આ સાથે સંપૂર્ણ આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે. આગળના વિડીયોની અંદર આપણે જોઈશું મિત્રો રીડિંગ સેક્શન, અને ત્યાંની લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ.
ત્યાંથી તમે સંપૂર્ણ જોઈ લેશો, તમારા મિત્રોને પણ શેર કરશો અને આ વિડીયો તો ખાસ તમારા મિત્રોને શેર કરી દેવાનો છે. વિડીયોને પણ એક લાઇક કરવાની રહેશે.